નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ. મનોવિજ્ઞાનની ખીચડી પાર્ટ 1માં તમામનું સ્વાગત છે. મિત્રો, મનોવિજ્ઞાનની ખીચડી નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે અહીં શિક્ષક અભિયોગ્યતાના 118 પ્રશ્નો, શૈક્ષણિક મનોવિજ્ઞાનના 48 પ્રશ્નો, શાળા સમિતિ અને સંસ્થાઓના 35 પ્રશ્નો અને આપણી શૈક્ષણિક પ્રણાલીના 137 પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે, જેથી કરીને 4 જુદા જુદા ટોપિકમાંથી પ્રશ્નો આવતા હોવાથી નામ મનોવિજ્ઞાનની ખીચડી આપવામાં આવ્યું છે. ટેટ 1, ટેટ 2, ટાટ અને એચટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા આ મનોવિજ્ઞાનના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આવનારી પરીક્ષામાં પૂછાશે તેવી અભિલાષા સાથે ચાલો શરૂ કરીએ. પ્રથમ પાઠ શિક્ષક અભિયોગ્યતા કસોટી. પ્રશ્ન 1. NCERT અનુસાર મૂલ્યાંકનનો હેતુ શું છે? NCERT અનુસાર મૂલ્યાંકનના હેતુઓ પૂર્વ નિર્ધારિત હેતુઓની પ્રાપ્તિ ક્યાં સુધી થઈ છે તેની જાણકારી મેળવવી, વર્ગમાં અપાયેલ શિક્ષણ કેટલું પ્રભાવી રહ્યું તેના પર વિચાર કરવો, શિક્ષકનો હેતુ કેટલે અંશે સફળ થયો છે તે જાણવું. આ ત્રણેય બાબત NCERT અનુસાર મૂલ્યાંકનના હેતુ છે. પ્રશ્ન 2. ચિંતક પેસ્ટોલોજીએ કઈ શિક્ષણ પદ્ધતિ દર્શાવી છે? ચિંતક પેસ્ટોલોજીએ પ્રત્યક્ષીકરણ નિરીક્ષણ દ્વારા શિક્ષણની પદ્ધતિ દર્શાવી છે. પ્રશ્ન 3. મારિયા મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો કયા છે? મારિયા મોન્ટેસરીના શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો સ્વસ્વાધ્યાયનો સિદ્ધાંત છે. પ્રશ્ન 4. ચિંતક પેસ્ટોલોજીના શિક્ષણના સિદ્ધાંતો કયા છે? ચિંતક પેસ્ટોલોજીના શિક્ષણના સિદ્ધાંતો સર્વાંગી વિકાસ, કુદરતી વિકાસ અને પ્રત્યક્ષીકરણના સિદ્ધાંત છે. પ્રશ્ન 5. મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સોપાનો કયા છે? મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના સોપાનો દૈનિક જીવન અભ્યાસ, ઉપદેશાત્મક. ગાંધીજીના મતે શિક્ષણમાં 3Hનો અર્થ શું છે? ગાંધીજીના મતે શિક્ષણમાં 3Hનો અર્થ હેડ, હાર્ટ એન્ડ હેન્ડ એટલે કે મસ્તક, હૃદય અને હાથ છે. પ્રશ્ન 7. શિક્ષણના ધ્યેયો અનુસાર શિક્ષણના પ્રકારો કયા છે? શિક્ષણના ધ્યેયો અનુસાર શિક્ષણના પ્રકારો 1. જ્ઞાનાત્મક શિક્ષણ, 2. ભાવાત્મક શિક્ષણ, 3. મનોગયાત્મક શિક્ષણ એવા 3 છે. પ્રશ્ન 8. ફ્રેડરિક ઓગસ્ટ ફ્રોબેલની કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે? ફ્રેડરિક ઓગસ્ટ ફ્રોબેલની કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિની લાક્ષણિકતાઓ 1. સ્વપ્રવૃત્તિથી સ્વની ઓળખ, ક્રીડા એટલે કે રમત દ્વારા શિક્ષણ એ છે. પ્રશ્ન 9. હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા H.E. આર્મસ્ટ્રોંગ છે. પ્રશ્ન 10. કેળવણીના સામાજિક અને રાષ્ટ્રીય હેતુઓ કયા છે? કેળવણીના સામાજિક અને રાષ્ટ્રીય હેતુઓ 1. આધુનિકીકરણ, 2. ઉત્પાદકતા અર્થ કેળવણી, 3. સામાજિક અને રાષ્ટ્રીય ઐક્યની તાલીમ એ છે. પ્રશ્ન 11. ભાવાત્મક એકતા વિકસાવવા શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી? ભાવાત્મક એકતા વિકસાવવામાં શાળામાં વિવિધ ભાષા સંસ્કૃતિઓ અંતર્ગત કાર્યક્રમ યોજવા, 2. પ્રજા જીવનલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત ચર્ચા સભા યોજવી, 3. આંતરપ્રાંતીય આદાન પ્રદાનની શિબિરો યોજવી એ છે. પ્રશ્ન 12. બ્લેકબોર્ડ કાર્યની ઉપયોગિતા ત્યારે જણાશે જ્યારે તેના પર શિક્ષક ખાલી જગ્યા કાર્ય કરશે. 1. સતત અને સુંદર કાર્ય કરશે, 2. ચિત્રોમાં રંગીન ચોકોનો ઉપયોગ કરશે, 3. સંક્ષિપ્ત અને સ્પષ્ટ કાર્ય કરશે. પ્રશ્ન 13. વર્ગ શિક્ષકમાં પ્રણેતાનું મહત્વ શું છે? વર્ગ શિક્ષકમાં પ્રણેતાનું મહત્વ વિદ્યાર્થીઓના વર્તનમાં બળ પૂરું પાડવું, વિદ્યાર્થીઓમાં ઇચ્છિત પરિવર્તનમાં મદદ કરવી એ છે. પ્રશ્ન 14. જ્ઞાન પ્લસ બોધ બંનેના સરવાળાથી ખાલી જગ્યા બને છે. જ્ઞાન અને બોધ બંનેના સરવાળાથી ઉપયોગ બને છે. પ્રશ્ન 15.
જ્ઞાનાત્મક ક્ષેત્રના શિક્ષણનું ધ્યેય શું છે? જ્ઞાનાત્મક ક્ષેત્રના શિક્ષણનું ધ્યેય 1. જ્ઞાન બોધ પ્રયોગ, 2. વિશ્લેષણ સંશ્લેષણ મૂલ્યાંકન છે. પ્રશ્ન 16. શિક્ષણમાં સહાયક સામગ્રી કેવી હોવી જોઈએ? શિક્ષણમાં સહાયક સામગ્રી શિક્ષણના ધ્યેયોને અનુકૂળ હોવી જોઈએ. પ્રશ્ન 17. શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું છે? શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ 1. શિક્ષણને મજબૂત બનાવવા, 2. શિક્ષણને સંવર્ધિત કરવા, 3. શિક્ષણને ઉન્નત બનાવવાનો છે. પ્રશ્ન 18. મૂલ્યાંકનના મુખ્ય સાધનો કયા છે? મૂલ્યાંકનના મુખ્ય સાધનો 1. કસોટીની પ્રક્રિયા, 2. સ્વ અહેવાલ પ્રયુક્તિ, 3. નિરીક્ષણાત્મક પદ્ધતિઓ છે. પ્રશ્ન 19. કોઠારી મિશન પ્રમાણે એ મૂલ્યાંકન છે જે સતત પ્રક્રિયા હોય. પ્રશ્ન 20. સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ કયો છે? સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ અભિયોગ્યતા છે. પ્રશ્ન 21. સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા કઈ કઈ છે? સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા 1. સ્થાનિક સ્તરે સમસ્યાઓ ઉકેલવી, 2. જ્ઞાનમાં વૃદ્ધિ કરવી, 3. વર્તમાન સમસ્યા ઉકેલવી એ છે. પ્રશ્ન 22. ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોપાનો કયા કયા છે? ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોપાનો સમસ્યાઓ ઓળખવી, માહિતી એકત્રિત કરવી, માહિતીનું મૂલ્યાંકન કરવું એ છે. પ્રશ્ન 23. બ્લૂમના પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? બ્લૂમના પ્રસિદ્ધ પુસ્તકનું નામ ટેક્સોનોમી ઓફ એજ્યુકેશન ઓબ્જેક્ટિવ ઓફ કોગ્નેટિવ ડોમેન એવું છે. પ્રશ્ન 24. શિક્ષક સ્વયં સહાયક સામગ્રી જેવો હોઈ શકે જો તેનામાં ખાલી જગ્યાનો ગુણ હોય તો? શિક્ષક સ્વયં સહાયક સામગ્રી જેવો હોઈ શકે જો તેનામાં બ્લેકબોર્ડ પર સુંદર લેખન અને સુંદર વક્તૃત્વ શૈલી હોય તો? પ્રશ્ન 25. નિર્મિત સિદ્ધ કસોટીના પ્રકારો જણાવો. નિર્મિત સિદ્ધ કસોટીના પ્રકારો 1. નિબંધાત્મક કસોટી, 2. વસ્તુનિષ્ઠ કસોટી, 3. નિદાનાત્મક કસોટી છે. પ્રશ્ન 26. ટીન એજનો સમય કયો એક છે? ટીન એજનો સમય 13 થી 19 વર્ષ છે. પ્રશ્ન 27. ભારતીય ચિંતકોના કેળવણીના હેતુઓ કયા કયા છે? ભારતીય ચિંતકોના કેળવણીના હેતુઓ ચારિત્ર નિર્માણ અને આત્મસાક્ષાત્કાર છે. પ્રશ્ન 28. વિદ્યાર્થીમાં હતાશા ક્યારે જન્મે છે? વિદ્યાર્થીમાં પ્રેરણાઓના સંઘર્ષને પરિણામે હતાશા જન્મે છે. પ્રશ્ન 29. રમત એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ કરી શકાય છે. રમત એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ વિદ્યાર્થીઓને શીખવવામાં કરી શકાય છે. પ્રશ્ન 30. એક શિક્ષકની સારી શિક્ષણ પદ્ધતિમાં કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ? એક શિક્ષકની સારી શિક્ષણ પદ્ધતિમાં 1. વિદ્યાર્થીઓને શીખવવા માટેનો રસ અને ઉત્સાહ, 2. વિદ્યાર્થીઓને વ્યવસ્થિત માહિતી આપવી, 3. તેની શિક્ષણ પદ્ધતિ ગયાત્મક હોવી જોઈએ. આ પ્રકારના ગુણો હોવા જોઈએ. પ્રશ્ન 31. ગેને કેટલા પ્રકારની શિક્ષણની સાંકળ ગણાવી છે? ગેનેએ 2 પ્રકારની શિક્ષણની સાંકળ ગણાવી છે. પ્રશ્ન 32. ગાંધીજીના મતે કેળવણીની વ્યાખ્યા કઈ હતી? ગાંધીજીના મતે કેળવણીની વ્યાખ્યા બાળક યા માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર આણવું એટલે કેળવણી આ હતી. પ્રશ્ન 33. ક્રોનબેંકના મતે એક શિક્ષકની મહત્વની સમસ્યાઓ કઈ કઈ છે? ક્રોનબેંકના મતે એક શિક્ષકની મહત્વની સમસ્યાઓ 1. અભ્યાસક્રમની વ્યાખ્યા, 2. વ્યક્તિગત ભિન્નતાનો ઉલ્લેખ, 3. વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવી. આ 3 છે. પ્રશ્ન 34. એરિસ્ટોટલની કેળવણીની વ્યાખ્યા જણાવો. એરિસ્ટોટલની કેળવણીની વ્યાખ્યા તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ એ છે.
પ્રશ્ન 35. કેળવણીનો નૈતિક હેતુ કયો છે? કેળવણીનો નૈતિક હેતુ સાચારયુક્ત વર્તનનો આગ્રહ છે. પ્રશ્ન 36. સારા શિક્ષણ માટે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ? સારા શિક્ષણ માટે 1. વિદ્યાર્થીના કાર્યનું વિશ્લેષણ કરવું. 2. શિક્ષણના ઉદ્દેશ્યો ઓળખવા. 3. અભ્યાસક્રમના હેતુઓને વ્યવહારિક રીતે લખાવવા. આટલું આયોજન કરવું જોઈએ. પ્રશ્ન 37. બાળકોના શીખવા પર સૌથી વધારે પ્રભાવ શાનો પડે છે? બાળકોના શીખવા પર સૌથી વધારે પ્રભાવ પ્રેરણાનો પડે છે. પ્રશ્ન 38. બાળકોને સામાજિક વર્તનનું શિક્ષણ કઈ પ્રવૃત્તિ દ્વારા આપી શકાય છે? બાળકોને સામાજિક વર્તનનું શિક્ષણ શાળામાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આપી શકાય છે. પ્રશ્ન 39. બાળકની સહજ વૃત્તિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બાળકની સહજ વૃત્તિઓને જન્મજાત પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. પ્રશ્ન 40. પ્રશંસનીય ગુણો અને મૂલ્યોનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. પ્રશંસનીય ગુણો અને મૂલ્યોનો સમાવેશ ભાવાત્મક શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવે છે. પ્રશ્ન 41. એસાઇમેન્ટ કેટલા પ્રકારના હોય છે? એસાઇમેન્ટ 2 પ્રકારના હોય છે. પ્રશ્ન 42. નિજ્ઞાત્મક પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? નિજ્ઞાત્મક પદ્ધતિની સૌથી મોટી મર્યાદા તે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે એ છે. પ્રશ્ન 43. શિક્ષક જન્મજાત હોય છે, બનાવી શકાતા નથી, આ વિધાનની સંભાવના. શિક્ષક જન્મજાત હોય છે, બનાવી શકાતા નથી, આ વિધાનની સંભાવના શિક્ષણ પદ્ધતિ જન્મજાત હોય છે એ છે. પ્રશ્ન 44. પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક કોણ છે? પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક ડૉક્ટર કિલપેટ્રિક છે. પ્રશ્ન 45. ઉદ્દીપન ભિન્નતા એટલે શું? ઉદ્દીપન ભિન્નતા એટલે શિક્ષક દ્વારા પોતાના વર્તનમાં જાણી કરીને પરિવર્તન કરવું એ. પ્રશ્ન 46. મોટા ભાગના શિક્ષકોનો મત છે કે શિક્ષક છે તો બ્લેકબોર્ડનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 47. શિક્ષણ શું છે? શિક્ષણ 1. મોઢામોઢની ચાલતી પ્રક્રિયા છે. 2. હેતુસરની પ્રક્રિયા છે. 3. ઉપચારાત્મક પ્રક્રિયા છે. પ્રશ્ન 48. વર્ગમાં ચિત્ર પ્રદર્શન કરતી વખતે તમે કઈ સાવચેતી લેશો? વર્ગમાં ચિત્ર પ્રદર્શન કરતી વખતે 1. ચિત્રો વિષય અને પ્રસંગને અનુરૂપ હોવા જોઈએ. 2. ચિત્રો પ્રાકૃતિક અને વાસ્તવિક લાગતા હોવા જોઈએ. 3. ચિત્રો સાચા અને અભ્યાસલક્ષી હોવા જોઈએ. આટલી સાવચેતી લેશું. પ્રશ્ન 49. શાળામાં પ્રવેશ પહેલાંના બાળકોની રમતોને કેમાં વર્ગીકૃત કરી શકાય છે? શાળામાં પ્રવેશ પહેલાંના બાળકોની રમતોને આત્મકેન્દ્રી રમતોમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રશ્ન 50. બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને શેની જરૂર છે? બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને વર્ગનું પર્યવેક્ષણ કરવું અતિ જરૂરી છે. પ્રશ્ન 51. ચાર્ટ તૈયાર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? ચાર્ટ તૈયાર કરતી વખતે 1. ચાર્ટ રંગીન અને આકર્ષક હોવો જોઈએ. 2. ચાર્ટ હેતુપૂર્ણ હોવો જોઈએ. 3. ચાર્ટ પ્રદર્શનીય હોવો જોઈએ. આટલી બાબતોનું ધ્યાન રાખીશું. પ્રશ્ન 52. બ્લેકબોર્ડ પર કાર્ય કરતી વખતે એક શિક્ષક તરીકે તમારે કઈ સાવધાની રાખવી જોઈએ? બ્લેકબોર્ડ પર કાર્ય કરતી વખતે એક શિક્ષક તરીકે 1. બ્લેકબોર્ડ તરફ મોં રાખીને બોલવું જોઈએ નહીં. 2. બ્લેકબોર્ડ પર 2 થી 2.5 ઇંચના અક્ષરો લખવા જેથી છેલ્લો વિદ્યાર્થી પણ વાંચી શકે. 3. ચિત્રો રંગીન ચોકથી બનાવવા જોઈએ. આટલી બાબતની સાવધાની રાખવી જોઈએ. પ્રશ્ન 53. સંશોધન કેવું હોવું જોઈએ? સંશોધન 1. સંશોધન વસ્તુનિષ્ઠ હોવું જોઈએ. 2.
સંશોધન યથાર્થ હોવું જોઈએ. 3 સંશોધન વિશ્વસનીય હોવું જોઈએ. પ્રશ્ન 54 સમીપતાનો સંબંધ ખાલી જગ્યા છે. સમીપતાનો સંબંધ બે ઉદ્દીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા એ છે. પ્રશ્ન 55 વારસો એ સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે કે વારસો એ સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે કે જેવા માતા પિતા તેવા તેના બાળકો. પ્રશ્ન 56 કોલના મત મુજબ મધ્ય બાલ્યાવસ્થા કઈ છે? કોલના મત મુજબ મધ્ય બાલ્યાવસ્થા 6 થી 12 વર્ષ સુધીની છે. પ્રશ્ન 57 શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ આ વિધાન કોનું છે? શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ આ વિધાન મેકેનનનું છે. પ્રશ્ન 58 જ્હોન ડ્યુઈના મત મુજબ શિક્ષણ એ સામાજિક જરૂરિયાત છે. પ્રશ્ન 59 એસાઇનમેન્ટ પદ્ધતિનો મહત્વનો ગુણ ખાલી જગ્યા છે. એસાઇનમેન્ટ પદ્ધતિનો મહત્વનો ગુણ વિદ્યાર્થી પ્રયોગશાળામાં જાતે શીખે એ છે. પ્રશ્ન 60 શિક્ષણ કેવું હોઈ શકે છે? શિક્ષણ 1 તો માપન યોગ્ય, 2 બાલ ઉપચાર યોગ્ય, 3 બાલ સુધારાત્મક હોઈ શકે છે. પ્રશ્ન 61 પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી, એક કાર્યસાથી જેવી હોવી જોઈએ. પ્રશ્ન 62 પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો 1 પરિસ્થિતિનું નિર્માણ કરવું, 2 યોજના બનાવવી, 3 મૂલ્યાંકન કરવું, 4 રેકોર્ડ તૈયાર કરવો અને 5 ક્રિયાન્વયન કરવું એ છે. પ્રશ્ન 63 નકશો એક અમૂલ્ય દૃશ્ય સામગ્રી છે કારણ કે નકશો 2 સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે, 2 નકશો સ્થાન વિશેષનું ક્ષેત્રફળ દર્શાવે છે, 3 નકશો સ્થાન વિશેષનું ભૌગોલિક વાતાવરણ દર્શાવે છે. આમ નકશો એક અમૂલ્ય દૃશ્ય સામગ્રી છે. પ્રશ્ન 64 નિગમન અને વ્યાપ્તિ શિક્ષણ પદ્ધતિઓ કેવી છે? નિગમન અને વ્યાપ્તિ શિક્ષણ પદ્ધતિઓ એકબીજાની પૂરક છે. પ્રશ્ન 65 આદર્શવાદના પ્રણેતા કોણ છે? આદર્શવાદના પ્રણેતા સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને અરવિંદ છે. પ્રશ્ન 66 પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? પ્રકૃતિવાદના પ્રણેતા રૂસો, ફોબેલ અને રવિન્દ્રનાથ ટાગોર છે. પ્રશ્ન 67 વાસ્તવવાદના પ્રણેતા કોણ છે? વાસ્તવવાદના પ્રણેતા મિલ્ટન, મોન્ટેન અને જ્હોન લોક છે. પ્રશ્ન 68 સામાન્ય રીતે શિક્ષક કેટલા સ્તરીય શિક્ષણ આપે છે? સામાન્ય રીતે શિક્ષક ત્રિસ્તરીય શિક્ષણ આપે છે. પ્રશ્ન 69 શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાનો છે જેનું નિર્માણ કેમાંથી થયું હતું? શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાનો છે જેનું નિર્માણ શિક્ષ ધાતુથી થયું હતું. પ્રશ્ન 70 ટેપ રેકોર્ડરના ઉપયોગ દ્વારા શિક્ષણમાં કેવા ધ્યેયોની પ્રાપ્તિ કરી શકાય છે? ટેપ રેકોર્ડરના ઉપયોગ દ્વારા શિક્ષણમાં 1 માત્ર જ્ઞાનાત્મક, 2 માત્ર ક્રિયાત્મક, 3 માત્ર ભાવાત્મક ધ્યેયોની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રશ્ન 71 એજ્યુકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? એજ્યુકેશન શબ્દ મૂળ લેટિન ભાષાનો છે. પ્રશ્ન 72 જ્ઞાનાત્મક હેતુઓને સંબંધ ખાલી જગ્યાથી છે. જ્ઞાનાત્મક હેતુઓને સંબંધ મગજથી છે. પ્રશ્ન 73 કાર્ય વિશ્લેષણનો સંબંધ કોની સાથે છે? કાર્ય વિશ્લેષણનો સંબંધ 1 વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી ક્રિયાઓ સાથે, 2 વિદ્યાર્થીઓના શિક્ષણ સંબંધી વ્યવહાર સાથે, 3 વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી પરિસ્થિતિઓ સાથે છે. પ્રશ્ન 74
ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે કોનું નામ સંકળાયેલું છે? ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે હોર્સમાનનું નામ સંકળાયેલું છે. પ્રશ્ન 75. આપણે ત્યાં મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષાની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યાથી થઈ હતી. આપણે ત્યાં મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષાની શરૂઆત ઈસવીસન 1890થી શરૂ થઈ હતી. પ્રશ્ન 76. જીવનના અંધકારમાં પ્રકાશનો કિરણો ફેલાવે તે કેળવણી આ વ્યાખ્યા કોની છે? જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી આ વ્યાખ્યા H.G. વેલ્સની છે. પ્રશ્ન 77. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું જેમાં વિદ્યાર્થીઓ શીખે આ વિધાન કોનું છે? હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું જેમાં વિદ્યાર્થીઓ શીખે આ વિધાન આઇન્સ્ટાઈનનું છે. પ્રશ્ન 78. શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે આ વ્યાખ્યા કેમાં છે? શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે આ વ્યાખ્યા ઋગ્વેદમાં છે. પ્રશ્ન 79. સંકેત શિક્ષણનો સંબંધ કોના અભિસંધાનથી છે? સંકેત શિક્ષણનો સંબંધ પાવલોવના અભિસંધાનથી છે. પ્રશ્ન 80. શૈક્ષણિક દ્રષ્ટિએ લાભદાયક સંગ્રહાલયો કયા કયા છે? શૈક્ષણિક દ્રષ્ટિએ લાભદાયક સંગ્રહાલયો જનસાધારણ સંગ્રહાલય, શાળાનું સંગ્રહાલય અને સ્થાનિક સંગ્રહાલય છે. પ્રશ્ન 81. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી આ વ્યાખ્યા કોની છે? માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી આ વ્યાખ્યા સ્વામી વિવેકાનંદની છે. પ્રશ્ન 82. બ્લેકબોર્ડની શોધ કોણે કરી હતી? બ્લેકબોર્ડની શોધ જેમ્સ વિલિયમે કરી હતી. પ્રશ્ન 83. દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી વર્ગમાં લઈ જતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી વર્ગમાં લઈ જતી વખતે તેને યોગ્ય રીતે લઈ જવી જોઈએ એ સાવચેતી રાખવી જોઈએ. તેને ખુલ્લી ન રાખવી જોઈએ. તેને જ્યારે પ્રદર્શિત કરવાની હોય ત્યારે જ ખોલવી જોઈએ. આ તમામ માહિતી ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રશ્ન 84. કેળવણીની પ્રક્રિયામાં નિપજ તત્વો કયા કયા છે? કેળવણીની પ્રક્રિયામાં નિપજ તત્વો પાઠ્યક્રમ, શિક્ષક, શાળા, સંચાલન, પરીક્ષા, માપ, ટેકનોલોજી, વ્યવસ્થાપન, ક્રમ આ તમામ છે. પ્રશ્ન 85. આપણે આંખો દ્વારા કેટલા પ્રમાણમાં જ્ઞાન ગ્રહણ કરીએ છીએ? આપણે આંખો દ્વારા 84% જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. પ્રશ્ન 86. આપણે જે કુદરત તરફથી મળે છે તેનું નામ માનવીય કેળવણી. આપણને જે કુદરત તરફથી મળે છે તેનું નામ માનવીય કેળવણી આ વ્યાખ્યા પાણીનીની છે. પ્રશ્ન 87. માનવને ચારિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષક. માનવને ચરિત્રવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષક આ વ્યાખ્યા યાજ્ઞવલ્ક્યની છે. પ્રશ્ન 88. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને કુદરત પ્રત્યેનો પ્રેમ. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને કુદરત પ્રત્યેનો પ્રેમ આ વ્યાખ્યા ચાણક્ય કૌટિલ્યની છે. પ્રશ્ન 89. ક્રિયા, સંશોધન અને વસ્તુઓ દ્વારા શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? ક્રિયા, સંશોધન અને વસ્તુઓ દ્વારા શિક્ષણ પદ્ધતિના પ્રણેતા રૂસો હતા. પ્રશ્ન 90. પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ હતા? પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિના હિમાયતી રૂસો હતા. પ્રશ્ન 91. રાષ્ટ્રીય શિક્ષણ પંચે સૂચવેલા કેળવણીના વિશિષ્ટ હેતુઓ ક્યાં છે? રાષ્ટ્રીય શિક્ષણ પંચે સૂચવેલા કેળવણીના વિશિષ્ટ હેતુઓ: 1. વૈશ્વિક જ્ઞાન પ્રાપ્તિ. 2. મૂલ્યોનું ઘડતર છે. પ્રશ્ન 92. પ્રયોગશીલતાને સમર્થન, પરિવર્તનમાં શ્રદ્ધા, શાશ્વત મૂલ્યોનો અસ્વીકાર વગેરે કયા વાદના મુખ્ય સિદ્ધાંતો છે?
પ્રયોગશીલતાને સમર્થન, પરિવર્તનમાં શ્રદ્ધા, શાશ્વત મૂલ્યોનો અસ્વીકાર વગેરે પ્રયોજનવાદના મુખ્ય સિદ્ધાંતો છે. પ્રશ્ન 93. નઈ તાલીમ શિક્ષણ નીતિ આપનાર ગાંધીજી હતા. પ્રશ્ન 94. પ્રૌઢ પ્રવૃત્તિઓ આપનાર જ્હોન ડ્યુઈ હતા. પ્રશ્ન 95. બાળકની સ્વશોધ સુટેવો આપનાર ગીજુભાઈ બધેકા હતા. પ્રશ્ન 96. પ્રેમ, કરુણા, બંધુતા, ધાર્મિકતા, સ્વાતંત્ર્ય અને સર્વકલ્યાણ કયા વાદની વિચારધારા છે? પ્રેમ, કરુણા, બંધુતા, ધાર્મિકતા, સ્વાતંત્ર્ય અને સર્વકલ્યાણ એ માનવતાવાદની વિચારધારા છે. પ્રશ્ન 97. આદર્શવાદના શૈક્ષણિક હેતુઓ કયા છે? આદર્શવાદના શૈક્ષણિક હેતુઓ: 1. આત્માની ઓળખ, 2. આધ્યાત્મિક વિકાસ, 3 છે. પ્રશ્ન 98. માનવ માત્રમાં દૈવી અંશ રહેલ છે. આ આદર્શવાદ છે. પ્રશ્ન 99. વિશ્વ સતત પરિવર્તનશીલ છે. આ વ્યવહારવાદ છે. પ્રશ્ન 100. બાળકનો એકમાત્ર ગુરુ પ્રકૃતિ છે. આ પ્રકૃતિવાદ છે. પ્રશ્ન 101. તત્વજ્ઞાન અને કેળવણી છે પરસ્પર આશ્રિત. પ્રશ્ન 102. માનવ સંસાધન વિકાસ એટલે શું? માનવ સંસાધન વિકાસ એટલે જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતા વૃદ્ધિ. પ્રશ્ન 103. સામાજિક પરિવર્તન લાવનારા પરિબળો કયા છે? સામાજિક પરિવર્તન લાવનારા પરિબળો: 1. સામાજિક મૂલ્યોમાં પરિવર્તન, 2. ભૌતિક તાંત્રિક ફેરફારો છે. પ્રશ્ન 104. ઉદારમતવાદી કેળવણીની લાક્ષણિકતા કઈ છે? ઉદારમતવાદી કેળવણીની લાક્ષણિકતા વ્યક્તિ સ્વાતંત્ર્ય જીવન મૂલ્યો છે. પ્રશ્ન 105. વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષક કયા શિક્ષણના હેતુની પ્રાપ્તિ કરી શકતો નથી? વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષક ક્રિયાત્મક હેતુની પ્રાપ્તિ કરી શકતો નથી. પ્રશ્ન 106. ધાર્મિક શિક્ષણનો પાયો ધર્મગ્રંથો કે પુસ્તકો નથી, પણ ઉમદા વ્યવહાર, સંસ્કારો અને ઉત્તમ આચરણ છે. આ વિધાન કોનું છે? ધાર્મિક શિક્ષણનો પાયો ધર્મગ્રંથો કે પુસ્તકો નથી, પણ ઉમદા વ્યવહાર, સંસ્કારો અને ઉત્તમ આચરણ છે. આ વિધાન સ્વામી વિવેકાનંદનું છે. પ્રશ્ન 107. બાળકના ભાષા વિકાસમાં મહત્વનો ફાળો આપનાર સંસ્થા કઈ છે? બાળકના ભાષા વિકાસમાં મહત્વનો ફાળો આપનાર સંસ્થા કુટુંબ છે. પ્રશ્ન 108. તમે મને એક બાળક આપો અને તેને કહો તે બનાવી દઉં. આ વિધાન કોનું છે? તમે મને એક બાળક આપો અને તેને કહો તે બનાવી દઉં. આ વિધાન વોટસનનું છે. પ્રશ્ન 109. બાળકોમાં સત્યના ગુણોનો વિકાસ સંભવિત છે? બાળકમાં સત્યતાના ગુણોનો વિકાસ સંભવિત છે જો તે સ્વયં નિયમિત રીતે સત્યનું પાલન કરવાથી. પ્રશ્ન 110. શિક્ષણના સ્વરૂપને આધારે કયા પ્રકારો પાડી શકાય છે? શિક્ષણના સ્વરૂપને આધારે વર્ણનાત્મક, નિદાનાત્મક અને ઉપચારાત્મક એવા 3 પ્રકાર પાડી શકાય છે. પ્રશ્ન 111. શિક્ષક એક ત્રિપરિમાણીય પ્રક્રિયા છે કારણ કે તેમાં શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. પ્રશ્ન 112. શિક્ષણ ઉદ્દેશ્યોની સંપૂર્ણ પ્રાપ્તિ માટે લાભદાયક સહાયક સામગ્રી કઈ છે? શિક્ષણ ઉદ્દેશ્યોની સંપૂર્ણ પ્રાપ્તિ માટે લાભદાયક સહાયક સામગ્રી ટેપ, ગ્રામોફોન અને દૂરદર્શન છે. પ્રશ્ન 113. સામાજિકરણની પ્રક્રિયાની શરૂઆત કઈ અવસ્થામાં થાય છે? સામાજિકરણની પ્રક્રિયાની શરૂઆત શૈશવાવસ્થામાં થાય છે. પ્રશ્ન 114.
પ્રેરણાના સહજવૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? પ્રેરણાના સહજવૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા મેકડુગલ છે. પ્રશ્ન 115. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષણ. આ વિધાન કોનું છે? અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષણ. આ વિધાન ગેટ્સનું છે. પ્રશ્ન 116. સિદ્ધિ કસોટી અને નિદાનાત્મક કસોટી વચ્ચેનો શો સંબંધ છે? સિદ્ધિ કસોટી અને નિદાનાત્મક કસોટી વચ્ચેનો નિદાનાત્મક કસોટી સિદ્ધિ કસોટીનો જ ભાગ છે એ સંબંધ છે. પ્રશ્ન 117. સારી સિદ્ધિ કસોટીના ગુણ છે: 1. વિશ્વસનીયતા, 2. યથાર્થતા, 3. વસ્તુનિષ્ઠતા. પ્રશ્ન 118. સિદ્ધિ કસોટી કોનું માપન કરે છે? સિદ્ધિ કસોટી વિષય વસ્તુ સંબંધી શક્તિનું માપન કરે છે. વિભાગ 2. શૈક્ષણિક મનોવિજ્ઞાન. પ્રશ્ન 1. બાળ ગુનાખોરીની પ્રવૃત્તિઓના સંશોધન માટે કઈ પદ્ધતિ સર્વોત્તમ છે? બાળ ગુનાખોરીની પ્રવૃત્તિઓના સંશોધન માટે ઘટનોત્તર સંશોધન પદ્ધતિ સર્વોત્તમ છે. પ્રશ્ન 2. સિમ્પોઝિયમ કોને કહે છે? સિમ્પોઝિયમ બૌદ્ધિક મનોરંજનને કહે છે. પ્રશ્ન 3. સેમિનારનું આયોજન ક્યાં કરી શકાય? સેમિનારનું આયોજન શાળામાં કરી શકાય, વર્ગમાં કરી શકાય, જિલ્લા સ્તરે કરી શકાય. પ્રશ્ન 4. કોન્ફરન્સનો મુખ્ય લાભ છે? કોન્ફરન્સનો મુખ્ય લાભ છે લોકશાહીના મૂલ્યોનો વિકાસ, નવા સંશોધનકર્તાઓને માર્ગદર્શન, પારસ્પરિક વિચાર વિનિમય. પ્રશ્ન 5. કોઈપણ સંશોધનકર્તાની એ વિશેષતા છે: વસ્તુનિષ્ઠતા. કોઈપણ સંશોધનકર્તાની વસ્તુનિષ્ઠતા એ વિશેષતા છે. પ્રશ્ન 6. પરિણામકારક શિક્ષક એ છે કે જે પરિણામકારક શિક્ષક એ છે કે જે વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રેરણા આપતો હોય. પ્રશ્ન 7. સંશોધનના સામાજિક ઉપયોગો કયા છે? સંશોધનના સામાજિક ઉપયોગો નિર્ણયો લેવા અંગેની સલાહ, સિદ્ધાંતોનો વિકાસમાં ફાળો, આયોજનમાં માર્ગદર્શનમાં તમામ છે. પ્રશ્ન 8. વર્કશોપનો ભાવાત્મક હેતુ કયો છે? વર્કશોપનો ભાવાત્મક હેતુ વર્તમાન સમસ્યા ક્ષેત્રો પ્રતિ જાગૃતિ, તાત્કાલિક સમસ્યાઓ પ્રતિ સક્રિયતા, સંશોધન વિદ્યામાં નિપુણતા એ છે. પ્રશ્ન 9. એક સારો શિક્ષક શૈક્ષણિક સંશોધક એ છે જે એક સારો શૈક્ષણિક સંશોધક એ છે જે મુક્ત અને મૂળભૂત વિચારક હોય છે. પ્રશ્ન 10. સૌથી વધારે અસરકારક પદ્ધતિ જેના દ્વારા વર્ગમાં અવાજને નિયંત્રણમાં રાખી શકાય. સૌથી વધારે અસરકારક પદ્ધતિ એ છે કે જેના દ્વારા વર્ગમાં અવાજને નિયંત્રણમાં રાખી શકાય એ શાંત રહેવું અને વિદ્યાર્થીઓ તરફ જોવું. પ્રશ્ન 11. સારા શિક્ષણ કાર્યની શ્રેષ્ઠ પ્રતીતિ ત્યારે થાય જ્યારે સારા શિક્ષણ કાર્યની શ્રેષ્ઠ પ્રતીતિ ત્યારે થાય જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા અર્થસભર પ્રશ્નો પૂછાય. પ્રશ્ન 12. ઉચ્ચ શિક્ષણ કક્ષાએ શિક્ષણ કાર્યનો મુખ્ય હેતુ કયો છે? ઉચ્ચ શિક્ષણ કક્ષાએ શિક્ષણ કાર્યનો મુખ્ય હેતુ તર્ક અને વિચારશીલતાની શક્તિઓ વિકસાવવાનો છે. પ્રશ્ન 13. વર્ગખંડમાં થતો ઘોંઘાટ ઉત્તમ રીતે સૂચિત કરે છે. વર્ગખંડમાં થતો ઘોંઘાટ ઉત્તમ રીતે સૂચિત કરે છે કે માત્ર વિદ્યાર્થીઓ વચ્ચે અરસપરસ થતી ક્રિયાપ્રતિક્રિયા. પ્રશ્ન 14. વિદ્યાર્થીઓ પોતાના ઘરે પુસ્તક વાંચે છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે પુસ્તક વાંચે છે. આ પરિસ્થિતિમાં કેવળ અશબ્દ સંક્રમણ થાય છે. પ્રશ્ન 15. સંક્રમણ એટલે શું? સંક્રમણ એટલે માહિતી, લાગણીઓ, ઉમેઓ અને દ્રષ્ટિબિંદુઓનું આદાન પ્રદાન. પ્રશ્ન 16. શિક્ષકના વ્યવસાયમાં જોડાવા માટે ઘણા લોકો શા માટે આતુર હોય છે?
શિક્ષકના વ્યવસાયમાં જોડાવા માટે ઘણા લોકો શિક્ષકો સમગ્ર સમાજની સેવા કરે છે એટલા માટે આતુર હોય છે. પ્રશ્ન 17. એક શિક્ષકમાં સૌથી વધુ ઇચ્છનીય લક્ષણ કયું છે? એક શિક્ષકમાં સૌથી વધુ ઇચ્છનીય લક્ષણ વિષય સજ્જતામાં પ્રભુત્વ, અધ્યાપન ક્ષમતામાં પ્રભુત્વ, વિચાર અને અભિવ્યક્તિની સ્પષ્ટતા એ છે. પ્રશ્ન 18. વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટે કઈ પ્રવિધિ સૌથી વધારે અસરકારક છે? વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર માટે એક સારા શિક્ષક તરીકે જીવંત ઉદાહરણ પૂરું પાડવું એ પ્રવિધિ વધારે અસરકારક છે. પ્રશ્ન 19. તમારા વર્ગમાં એક વિદ્યાર્થી રોજ મોડો આવે છે. એક શિક્ષક તરીકે તમે શું કરશો? તમારા વર્ગમાં એક વિદ્યાર્થી રોજ મોડો આવે છે તો એક શિક્ષક તરીકે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરીને વિદ્યાર્થીને ઠપકો આપશું. પ્રશ્ન 20. એક શિક્ષક માટે કઈ બાબત સૌથી વધુ અનિચ્છનીય છે? એક શિક્ષક માટે વિદ્યાર્થીને ઉતારી પાડવા એ બાબત સૌથી વધુ અનિચ્છનીય છે. પ્રશ્ન 21. અધ્યતાનો શારીરિક વિકાસ વય ખાલી જગ્યા આધારિત હોય છે? અધ્યતાનો શારીરિક વિકાસ વય હકીકત આધારિત હોય છે. પ્રશ્ન 22. વર્ગ શિક્ષણ દરમિયાન આદાન પ્રદાનની બેઠકોને પ્રોત્સાહન મળવું જોઈએ કારણ કે વર્ગ શિક્ષણ દરમિયાન આદાન પ્રદાનની બેઠકોને પ્રોત્સાહન મળવું જોઈએ કારણ કે તેમ કરવાથી વિદ્યાર્થીઓની સામેલગીરી વધે છે. પ્રશ્ન 23. જ્યારે એક વિદ્યાર્થી વર્ગખંડમાં કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપે ત્યારે એક શિક્ષક તરીકે તમારે શું કરવું જોઈએ? જ્યારે એક વિદ્યાર્થી વર્ગખંડમાં કોઈ પ્રશ્નનો ખોટો જવાબ આપે ત્યારે એક શિક્ષક તરીકે તમારે બીજા કોઈ પણ વિદ્યાર્થીને તે જ પ્રશ્ન ફરીથી પૂછવો જોઈએ. પ્રશ્ન 24. કિશોરોને સબળ રીતે પ્રેરણા ક્યાંથી મળે છે? કિશોરોને સબળ રીતે પ્રેરણા શિક્ષક અને માતા પિતાની અનુમતિમાંથી મળે છે. પ્રશ્ન 25. એક સારા શિક્ષક માટે સૌથી મહત્વનું લક્ષણ કયું છે? એક સારા શિક્ષક માટે સૌથી મહત્વનું લક્ષણ વિદ્યાર્થીઓને અધ્યયન માટે અભિપ્રેરિત કરવા એ છે. પ્રશ્ન 26. શિક્ષણનું અંતિમ લક્ષ્ય છે? શિક્ષણનું અંતિમ લક્ષ્ય છે વિદ્યાર્થીઓમાં સમસ્યા નિરાકરણનું કૌશલ્ય વિકસાવવાનું. પ્રશ્ન 27. ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકનું મુખ્ય કાર્ય કયું છે? ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકનું મુખ્ય કાર્ય અધ્યાપન, સંશોધન અને વિસ્તરણ છે. પ્રશ્ન 28. જો કોઈ વિદ્યાર્થી તમને વર્ગમાં પ્રશ્ન ન પૂછે અને તેનો જવાબ તમને ન આવડે તો તમે શું કરશો? જો કોઈ વિદ્યાર્થી તમને વર્ગમાં પ્રશ્ન પૂછે અને તેનો જવાબ તમને ન આવડે તો તમારી જાતને દોષિત અનુભવશો. પ્રશ્ન 29. તરુણોની સમસ્યા સાથે એ જ શિક્ષકો કામ પાડી શકે જે તેઓના આ કૌશલ્ય હોય? તરુણોની સમસ્યા સાથે એ જ શિક્ષકો કામ પાડી શકે જેઓમાં મનોચિકિત્સકના કૌશલ્ય હોય? પ્રશ્ન 30. ટેકનોલોજી શબ્દ મૂળ કઈ ભાષાનો છે? ટેકનોલોજી શબ્દ મૂળ લેટિન ભાષાનો છે. પ્રશ્ન 31. શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ સૌપ્રથમ ક્યારે થયો હતો? શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ સૌપ્રથમ ઈસવીસન 1950માં ઇંગ્લેન્ડમાં થયો હતો. પ્રશ્ન 32. સૌપ્રથમ એજ્યુકેશન ટેકનોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતું? સૌપ્રથમ એજ્યુકેશન ટેકનોલોજી શબ્દનો ઉપયોગ કરનાર બ્રાયન મર હતા. પ્રશ્ન 33. શિક્ષણની સમગ્રતા અખંડિતતાનો ખ્યાલ કયા અભિગમમાં છે? શિક્ષણની સમગ્રતા અખંડિતતાનો ખ્યાલ પ્રણાલી અભિગમમાં છે. પ્રશ્ન 34. સામાજિક આંતરક્રિયાના સામૂહિક શોધ પ્રતિમાનના પ્રવર્તક કોણ હતા? સામાજિક આંતરક્રિયાના સામૂહિક શોધ પ્રતિમાનના પ્રવર્તક જ્હોન ડ્યુઈ હતા.
પ્રશ્ન 35. પ્રયોગશાળા પ્રતિમાનના પ્રણેતા કોણ છે? પ્રયોગશાળા પ્રતિમાનના પ્રણેતા બંથલ મેનન છે. પ્રશ્ન 36. વ્યક્તિગત પ્રતિમાનના શોધક કોણ છે? વ્યક્તિગત પ્રતિમાનના શોધક વિલિયમ ગ્લેસર છે. પ્રશ્ન 37. અભિક્રમિક અધ્યયન એટલે શું? અભિક્રમિત અધ્યયન એટલે શિક્ષણ કલાનું એક વિશિષ્ટ અધ્યાપન યંત્ર. પ્રશ્ન 38. શૈક્ષણિક પ્રવિધિઓમાં અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યા આપનાર કોણ છે? શૈક્ષણિક પ્રવિધિઓમાં અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યા આપનાર વિલિયમ્સ અને લિસોટ છે. પ્રશ્ન 39. અભિક્રમિત અધ્યયનની રૈખિક અભિક્રમના પ્રણેતા કોણ છે? અભિક્રમિત અધ્યયનની રૈખિક અભિક્રમના પ્રણેતા B.F. સ્કિનર છે. પ્રશ્ન 40. શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ આ વિધાન કોનું છે? શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ આ વિધાન રૂસોનું છે. પ્રશ્ન 41. શિક્ષણના સૂત્રો સફળ અધ્યાપન માટેના આધારસ્તંભો છે આ વિધાન કોનું છે? શિક્ષણના સૂત્રો સફળ અધ્યાપન માટેના આધારસ્તંભો છે આ વિધાન ડૉક્ટર જે વોલ્ટનનું છે. પ્રશ્ન 42. સરળ પરથી સંકુલ તરફ લઈ જવાનું ઉદાહરણ આપો. સરળ પરથી સંકુલ તરફ લઈ જવાનું ઉદાહરણ ગુણાકાર શીખવતા પહેલાં સરવાળા શીખવવા એ છે. પ્રશ્ન 43. સમગ્ર પરથી અંશ તરફ લઈ જવાનું ઉદાહરણ આપો. સમગ્ર પરથી અંશ તરફ લઈ જવાનું ઉદાહરણ હાડપિંજરનું મોડલ બતાવી માનવ શરીરના વિવિધ અંગોનું કાર્ય સમજાવવું એ છે. પ્રશ્ન 44. મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવાનું ઉદાહરણ આપો. મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવાનું ઉદાહરણ પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરીને દુનિયાના વિવિધ ખંડોની સમજ આપવી એ છે. પ્રશ્ન 45. ક્રિયા દ્વારા શિક્ષણ શીખવવાનું એક ઉદાહરણ આપો. ક્રિયા દ્વારા શિક્ષણ શીખવવાનું એક ઉદાહરણ ગીત ગવડાવીને ગીત ગાતા શીખવવું એ છે. પ્રશ્ન 46. શિક્ષણના હાર્ડવેર ટેકનોલોજીના સાધનોમાં કોનો સમાવેશ થાય છે? શિક્ષણના હાર્ડવેર ટેકનોલોજીના સાધનોમાં ઓવરહેડ પ્રોજેક્ટર, એપીડાયોસ્કોપ, ફિલ્મ સ્ટ્રીપનો સમાવેશ થાય છે. પ્રશ્ન 47. અપારદર્શક પારદર્શક ચિત્રો, લખાણ તથા નમૂનાઓ પ્રક્ષેપિત કરવાનું પ્રોજેક્ટર એટલે? અપારદર્શક કે પારદર્શક ચિત્રો, લખાણ તથા નમૂનાઓ પ્રક્ષેપિત કરવાનું પ્રોજેક્ટર એટલે એપીડાયોસ્કોપ. પ્રશ્ન 48. ભારતીય વર્ગખંડોની સામાન્યતઃ ઉત્તમ રીતે ઓળખ આમ અપાય છે. ભારતીય વર્ગખંડોની સામાન્યતઃ ઉત્તમ રીતે ઓળખ એક માર્ગીય મૌખિક શબ્દો દ્વારા સંક્રમણ એવી રીતે અપાય છે. વિભાગ 3. શાળા સમિતિ કે સંસ્થાઓ. પ્રશ્ન 1. કેન્દ્રની શિક્ષણ સંસ્થાઓ કઈ કઈ છે? કેન્દ્રની શિક્ષણ સંસ્થાઓ MHRD, NCERT, NCTE, NUEPA, CTE, CERT એવી છે. પ્રશ્ન 2. સ્થાનિક શિક્ષણ સંસ્થાઓ કઈ કઈ છે? સ્થાનિક શિક્ષણ સંસ્થાઓ CRC, VEC, MTA, PTA, VCWC જેવી છે. પ્રશ્ન 3. રાજ્યની શિક્ષણ સંસ્થાઓ કઈ કઈ છે? રાજ્યની શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ છે. પ્રશ્ન 4. જિલ્લાની શિક્ષણ સંસ્થાઓ કઈ કઈ છે? જિલ્લાની શિક્ષણ સંસ્થાઓ જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છે. પ્રશ્ન 5. તાલુકાની શિક્ષણ સંસ્થાઓ કઈ કઈ છે? તાલુકાની શિક્ષણ સંસ્થાઓ BRC, તાલુકા શિક્ષણ સમિતિ,
છે. પ્રશ્ન 6, 2011માં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2011માં ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31 છે. પ્રશ્ન 7, 2011માં ગુજરાતમાં પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2011માં ગુજરાતમાં પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ 87.23 છે. પ્રશ્ન 8, 2011માં ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2011માં ગુજરાતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ 70.73% છે. પ્રશ્ન 9, 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% જેટલું છે. પ્રશ્ન 10, 2011માં ભારતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2011માં ભારતમાં પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ 82.11% જેટલું છે. પ્રશ્ન 11, 2011માં ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 2011માં ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ 65.46 જેટલું છે. પ્રશ્ન 12, જીવન શિક્ષણ માસિક કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? જીવન શિક્ષણ માસિક GCERT દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પ્રશ્ન 13, શિક્ષક જ્યોત માસિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? શિક્ષક જ્યોત માસિક ગુજરાત રાજ્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. પ્રશ્ન 14, પ્રાથમિક શિક્ષક શૈક્ષણિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળ સૃષ્ટિ માસિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? પ્રાથમિક શિક્ષક શૈક્ષણિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળ સૃષ્ટિ માસિક એ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રશ્ન 15, ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો લાવનાર મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો લાવનાર મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા. પ્રશ્ન 16, ગુજરાતમાં કન્યાઓ માટે યુનિવર્સિટી સુધીનું શિક્ષણ મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતમાં કન્યાઓ માટે યુનિવર્સિટી સુધીનું શિક્ષણ મફત કરનાર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. પ્રશ્ન 17, MHRDનું પૂરું નામ જણાવો. MHRDનું પૂરું નામ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, જે ગુજરાતીમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય છે. પ્રશ્ન 18, NCERTનું પૂરું નામ શું છે? NCERTનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જે ગુજરાતીમાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ છે. પ્રશ્ન 19, NCTEનું પૂરું નામ શું છે? NCTEનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન છે. પ્રશ્ન 20, NUEPAનું પૂરું નામ શું છે? NUEPAનું પૂરું નામ નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, જે ગુજરાતીમાં રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન યુનિવર્સિટી છે. પ્રશ્ન 21, CTEનું પૂરું નામ શું છે? CTEનું પૂરું નામ સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન રિસોર્સ એન્ડ ટ્રેનિંગ, એટલે કે સાંસ્કૃતિક શિક્ષણ સ્ત્રોત અને તાલીમ સંસ્થાન છે. પ્રશ્ન 22, GCERTનું પૂરું નામ શું છે? GCERTનું પૂરું નામ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એવું છે. પ્રશ્ન 23, SPDનું પૂરું નામ શું છે? SPDનું પૂરું નામ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટેડ એવું છે, જે ગુજરાતીમાં રાજ્ય યોજના સૂચિત એવું છે. પ્રશ્ન 24, SPOનું પૂરું નામ શું છે? SPOનું પૂરું નામ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, જે ગુજરાતીમાં
રાજ્ય યોજના કાર્યાલય એવું છે. પ્રશ્ન 25. SSAMનું પૂરું નામ શું છે? SSAMનું પૂરું નામ સર્વ શિક્ષા અભિયાન મિશન, જે ગુજરાતીમાં સર્વ શિક્ષા અભિયાન મિશન છે. પ્રશ્ન 26. DIETનું પૂરું નામ શું છે? DIETનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જે ગુજરાતીમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે. પ્રશ્ન 27. DPCનું પૂરું નામ શું છે? DPCનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેને ગુજરાતીમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારી છે. પ્રશ્ન 28. BRCનું પૂરું નામ શું છે? BRCનું પૂરું નામ બ્લોક રિસોર્સ સેન્ટર, એટલે કે તાલુકા સંસાધન કેન્દ્ર છે. પ્રશ્ન 29. CRCનું પૂરું નામ શું છે? CRCનું પૂરું નામ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, એટલે કે જૂથ સંસાધન કેન્દ્ર છે. પ્રશ્ન 30. VECનું પૂરું નામ શું છે? VECનું પૂરું નામ વિલેજ એજ્યુકેશન કમિટી, એટલે કે ગ્રામ્ય શિક્ષણ સમિતિ છે. પ્રશ્ન 31. WECનું પૂરું નામ શું છે? WECનું પૂરું નામ વર્લ્ડ એજ્યુકેશન કમિટી, જે ગુજરાતીમાં બાંધકામ સમિતિ એવું છે. પ્રશ્ન 32. MTAનું પૂરું નામ શું છે? MTAનું પૂરું નામ મધર ટીચર એસોસિએશન, જેને ગુજરાતીમાં માતૃ શિક્ષણ મંડળ એવું છે. પ્રશ્ન 33. PTAનું પૂરું નામ શું છે? PTAનું પૂરું નામ પેરેન્ટ ટીચર એસોસિએશન, જેને ગુજરાતીમાં વાલી શિક્ષણ મંડળ એવું છે. પ્રશ્ન 34. VCWCનું પૂરું નામ શું છે? VCWCનું પૂરું નામ વિલેજ કન્સ્ટ્રક્શન વર્ક કમિટી, જેને ગુજરાતીમાં ગ્રામ્ય બાંધકામ સમિતિ કહેવાય છે. પ્રશ્ન 35. UGCનું પૂરું નામ શું છે? UGCનું પૂરું નામ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે, જેને ગુજરાતીમાં વિશ્વવિદ્યાલય નાણાં સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ 4. આપણી શૈક્ષણિક પ્રણાલી. પ્રશ્ન 1. વેદકાલીન સમયમાં શિક્ષણની કઈ પ્રણાલી હતી? વેદકાલીન સમયમાં શિક્ષણની ગુરુકુળ પ્રણાલી હતી. પ્રશ્ન 2. સાવિધ્યાયા વિમુક્તયે એટલે શું? સાવિધ્યાયા વિમુક્તયે એટલે જે મુક્તિ અપાવે તે વિદ્યા એવ. પ્રશ્ન 3. વૈદિક કાળમાં ગુરુકુળમાં શેનું શિક્ષણ અપાતું હતું? વૈદિક કાળમાં ગુરુકુળમાં વેદ, સાહિત્ય, ધર્મશાસ્ત્રનું શિક્ષણ અપાતું હતું. પ્રશ્ન 4. વેદકાલીન સમયમાં કયો સંસ્કાર આપવામાં આવતો હતો? વેદકાલીન સમયમાં ઉપનયન સંસ્કાર આપવામાં આવતો હતો. પ્રશ્ન 5. બૌદ્ધકાલીન સમયમાં કયો સંસ્કાર આપવામાં આવતો હતો? બૌદ્ધકાલીન સમયમાં સામનેર સંસ્કાર આપવામાં આવતો હતો. પ્રશ્ન 6. વેદકાલીન સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? વેદકાલીન સમયમાં સંસ્કૃત ભાષામાં શિક્ષણ અપાતું હતું. પ્રશ્ન 7. બૌદ્ધકાલીન સમયમાં કઈ ભાષામાં શિક્ષણ અપાતું હતું? બૌદ્ધકાલીન સમયમાં પાલી ભાષામાં શિક્ષણ અપાતું હતું. પ્રશ્ન 8. ભારતીય શિક્ષણમાં લોર્ડ મેકેલેનું વિવરણ પત્રક ક્યારે રજૂ થયું? ભારતીય શિક્ષણમાં લોર્ડ મેકેલેનું વિવરણ 1835માં રજૂ થયું. પ્રશ્ન 9. ભારતીય શિક્ષણના પ્રથમ પથદર્શક કોણ હતા? ભારતીય શિક્ષણના પ્રથમ પથદર્શક લોર્ડ મેકોલે હતા. પ્રશ્ન 10. લોર્ડ મેકોલેએ કયો સિદ્ધાંત આપ્યો હતો? લોર્ડ મેકોલેએ નિસ્યંદન સિદ્ધાંત આપ્યો હતો. પ્રશ્ન 11. ભારતમાં કોના ઘોષણાપત્રને અંગ્રેજી શિક્ષણનો મહાધિકાર પત્ર કહેવાય છે? ભારતમાં ચાર્લ્સ વુડના ઘોષણાપત્રને અંગ્રેજી શિક્ષણનો મહાધિકાર પત્ર કહેવાય છે. પ્રશ્ન 12. ભારતીય શિક્ષણ આયોગની સ્થાપના કયા અંગ્રેજ અધિકારીએ કરી હતી?
ભારતીય શિક્ષણ આયોગની સ્થાપના લોર્ડ રિપન નામના અંગ્રેજી અધિકારીએ કરી હતી. પ્રશ્ન 13. ભારતીય શિક્ષણ આયોગ કયા નામે ઓળખાતું હતું? ભારતીય શિક્ષણ આયોગ હન્ટર કમિશનના નામે ઓળખાતું હતું. પ્રશ્ન 14. હન્ટર કમિશનની રચના ક્યારે થઈ હતી? હન્ટર કમિશનની રચના ઈસવીસન 1882માં થઈ હતી. પ્રશ્ન 15. શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શિક્ષકોને તાલીમ આપવાની ભલામણ કોણે કરી હતી? શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શિક્ષકોને તાલીમ આપવાની ભલામણ હન્ટર કમિશને કરી હતી. પ્રશ્ન 16. પરિણામ અનુસાર વેતનની ભલામણ કોણે કરી હતી? પરિણામ અનુસાર વેતનની ભલામણ હન્ટર કમિશને કરી હતી. પ્રશ્ન 17. યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના ઈસવીસન 1948માં કરવામાં આવી હતી. પ્રશ્ન 18. યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ ડૉક્ટર રાધાકૃષ્ણન હતા. પ્રશ્ન 19. કોલેજોના અધ્યાપકો માટે રિફ્રેશર કોર્સની ભલામણ કયા પંચે કરી હતી? કોલેજના અધ્યાપકો માટે રિફ્રેશર કોર્સની ભલામણ ડૉક્ટર રાધાકૃષ્ણ પંચે કરી હતી. પ્રશ્ન 20. માધ્યમિક શિક્ષણ પંચની રચના ક્યારે કરવામાં આવી? માધ્યમિક શિક્ષણ પંચની રચના 1952-53ના વર્ષમાં કરવામાં આવી હતી. પ્રશ્ન 21. માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર હતા. પ્રશ્ન 22. માધ્યમિક શાળાના શિક્ષકો માટે સમાન કામ અને સમાન વેતનની ભલામણ કોણે કરી હતી? માધ્યમિક શાળાના શિક્ષકો માટે સમાન કામ અને સમાન વેતનની ભલામણ માધ્યમિક શિક્ષણ પંચે કરી હતી. પ્રશ્ન 23. ટ્યુશન પ્રથા નાબૂદીની ભલામણ કયા પંચે કરી હતી? ટ્યુશન પ્રથા નાબૂદીની ભલામણ માધ્યમિક શિક્ષણ પંચે કરી હતી. પ્રશ્ન 24. સમગ્ર દેશમાં એકસરખી ભરતી પ્રક્રિયાની ભલામણ કોણે કરી હતી? સમગ્ર દેશમાં એકસરખી ભરતી પ્રક્રિયાની ભલામણ ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયારે કરી હતી. પ્રશ્ન 25. યુજીસીની નિમણૂક કોણ કરે છે? યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નિમણૂક ભારત સરકાર કરે છે. પ્રશ્ન 26. યુજીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? યુજીસીની સ્થાપના પ્રોફેસર ડી.એસ. કોઠારી દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન 27. કયા કમિશનને શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવાય છે? કોઠારી કમિશનને શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. પ્રશ્ન 28. કયા કમિશનના સુધારાને વ્યાસોનિજ કહેવાય છે? કોઠારી કમિશનને ના સુધારાને વ્યાસોનિજ કહેવાય છે. પ્રશ્ન 29. ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પંચ કોઠારી પંચ મુજબ રાષ્ટ્રીય શિક્ષણ પંચ એટલે કે કોઠારી પંચ મુજબ ધોરણ 5 થી 7 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન 30. ધોરણ 11 થી 12નું માળખું રચનાર પંચ કયું છે? ધોરણ 11 થી 12નું માળખું રચનાર પંચ કોઠારી પંચ છે. પ્રશ્ન 31. રાષ્ટ્રીય શિક્ષણ પંચનું બીજું નામ શું છે? રાષ્ટ્રીય શિક્ષણ પંચનું બીજું નામ કોઠારી પંચ છે. પ્રશ્ન 32. રાષ્ટ્રીય શિક્ષણ પંચની શિક્ષણની તરાહ કઈ હતી? રાષ્ટ્રીય શિક્ષણ પંચની શિક્ષણની તરાહ 10+2+3 હતી. પ્રશ્ન 33. ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્યારથી અમલમાં આવ્યું? ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જૂન 1975થી અમલમાં આવ્યું. પ્રશ્ન 34. કોઠારી શિક્ષણ પંચની નવી તરાહ મુજબ માધ્યમિક શિક્ષણ એટલે? કોઠારી શિક્ષણ પંચની નવી તરાહ મુજબ
માધ્યમિક શિક્ષણ એટલે 13 થી 16 વર્ષની ઉંમરનું શિક્ષણ. પ્રશ્ન 35. મનોવૈજ્ઞાનિક શિક્ષણ માળખું એટલે? મનોવૈજ્ઞાનિક શિક્ષણ માળખું એટલે 16 થી 18 વર્ષનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ. પ્રશ્ન 36. કોઠારી શિક્ષણ પંચના મતે શાલેય શિક્ષણ એટલે? કોઠારી શિક્ષણ પંચના મતે શાલેય શિક્ષણ એટલે 4+3+3નું શિક્ષણ. પ્રશ્ન 37. ધી સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન મુજબ ત્રિભાષી સૂત્ર એટલે? ધી સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન મુજબ ત્રિભાષી સૂત્ર એટલે હિન્દુ ઉપરાંત માતૃભાષા અને અંગ્રેજી. પ્રશ્ન 38. કાર્યાનુભવનો ખ્યાલ રજૂ કરનાર કોણ હતા? કાર્યાનુભવનો ખ્યાલ રજૂ કરનાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન હતું. પ્રશ્ન 39. ભારત સરકારે 1977માં માધ્યમિક શિક્ષણની સમીક્ષા કરવા કઈ સમિતિ બનાવી હતી? ભારત સરકારે 1977માં માધ્યમિક શિક્ષણની સમીક્ષા કરવા માટે શ્રી ઈશ્વરભાઈ પટેલ સમિતિ બનાવી હતી. પ્રશ્ન 40. ભારતમાં નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન ક્યારે આવી? ભારતમાં નેશનલ પોલિસી ઓફ એજ્યુકેશન 1986માં આવી. પ્રશ્ન 41. શિક્ષણની રાષ્ટ્રીય નીતિ 1986ને કોના સમયમાં બહાલી આપવામાં આવી હતી? શિક્ષણની રાષ્ટ્રીય નીતિ 1986ને રાજીવ ગાંધીના સમયમાં બહાલી આપવામાં આવી હતી. પ્રશ્ન 42. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા ક્યારે કરવામાં આવી હતી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા 1992ના વર્ષમાં કરવામાં આવી હતી. પ્રશ્ન 43. પ્રોફેસર રામમૂર્તિની ભલામણ મુજબ શિક્ષકની ઇન્ટર્નશીપનું મોડલ એટલે? પ્રોફેસર રામમૂર્તિની ભલામણ મુજબ શિક્ષકની ઇન્ટર્નશીપનું મોડલ એટલે જ્ઞાન પ્રાપ્તિ કૌશલ્યો અભિગમ. પ્રશ્ન 44. ગુજરાત રાજ્ય સૂચિત નવી શિક્ષણ નીતિ 2004 મુજબ નવું શૈક્ષણિક માળખું એટલે? ગુજરાત રાજ્ય સૂચિત નવી શિક્ષણ નીતિ 2004 મુજબ નવું શૈક્ષણિક માળખું એટલે 5+3+2+2નું માળખું. પ્રશ્ન 45. નેશનલ ડિફેન્સ એકેડમી ક્યાં આવેલી છે? નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા ખાતે આવેલી છે. પ્રશ્ન 46. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ક્યાં આવેલી છે? બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રાંચી ઝારખંડ ખાતે આવેલી છે. પ્રશ્ન 47. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્યાં આવેલી છે? ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દિલ્હી ખાતે આવેલી છે. પ્રશ્ન 48. ઇન્ડિયન સ્કૂલ ઓફ સાયન્સ ક્યાં આવેલી છે? ઇન્ડિયન સ્કૂલ ઓફ સાયન્સ ધનબાદ ખાતે આવેલી છે. પ્રશ્ન 49. શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ના હોવો જોઈએ આ વિધાન કોનું છે? શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ના હોવો જોઈએ આ વિધાન મેકેનનનું છે. પ્રશ્ન 50. ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ ક્યારે રચવામાં આવી હતી? ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ 1958માં રચવામાં આવી હતી. પ્રશ્ન 51. દિલ્હી યુનિવર્સિટી કયા નામે ઓળખાય છે? દિલ્હી યુનિવર્સિટી કેન્દ્રીય યુનિવર્સિટીના નામે ઓળખાય છે. પ્રશ્ન 52. કયા વર્ષે શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાખવામાં આવ્યું? 1986ના વર્ષે શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને માનવ સંસાધન વિકાસ મંત્રાલય રાખવામાં આવ્યું. પ્રશ્ન 53. નવી શિક્ષણ નીતિ ક્યારે લાગુ પાડવામાં આવી હતી? નવી શિક્ષણ નીતિ 1986માં લાગુ પાડવામાં આવી હતી. પ્રશ્ન 54. SCOVE સ્કોવનું પૂરું નામ શું છે? સ્કોવનું પૂરું નામ સ્ટેન્ડિંગ કમિટી ઓફ વોકેશનલ એજ્યુકેશન છે. પ્રશ્ન 55. લોકો દ્વારા કાર્યો કે બાબતો હાંસલ કરવાની કલા એટલે વ્યવસ્થાપન
આ વિધાન કોનું છે? લોકો દ્વારા કાર્યો કે બાબતો હાંસલ કરવાની કલા એટલે વ્યવસ્થાપન. આ વિધાન મેરી પાર્કર ફાલેટનું છે. પ્રશ્ન 56. ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો ક્યારે આવ્યો હતો? ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો 1948માં આવ્યો હતો. પ્રશ્ન 57. ગુજરાત પંચાયત ધારો ક્યારે આવ્યો હતો? ગુજરાત પંચાયત ધારો 1963માં આવ્યો હતો. પ્રશ્ન 58. મહાનગર સેવા સદનની પ્રાથમિક શાળાઓનું સંચાલન કરનાર. મહાનગર સેવા સદનની પ્રાથમિક શાળાઓનું સંચાલન કરનાર મહાનગર શિક્ષણ સમિતિ હતી. પ્રશ્ન 59. રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર કોણ છે? રાજ્યની શિક્ષણ નીતિનું કેન્દ્ર શિક્ષણ મંત્રી છે. પ્રશ્ન 60. શિક્ષણ મંત્રી વહીવટી આર્થિક બાબતોમાં પ્રશાસકીય સલાહ સૂચન સહાયતા કોની પાસેથી મેળવે છે? શિક્ષણ મંત્રી વહીવટી કે આર્થિક બાબતોમાં પ્રશાસકીય સલાહ સૂચન સહાય શિક્ષણ સચિવ પાસેથી મેળવે છે. પ્રશ્ન 61. રાજ્યના શિક્ષણ મંત્રીને સીધા જ જવાબદાર કોણ છે? રાજ્યના શિક્ષણ મંત્રીને સીધા જ જવાબદાર શિક્ષણ સચિવ છે. પ્રશ્ન 62. શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? શિક્ષણ ખાતાના વડા તરીકે શિક્ષણ નિયામક હોય છે. પ્રશ્ન 63. રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણ વિભાગના વડા કોણ હોય છે? રાજ્ય સ્તરે પ્રાથમિક શિક્ષણ વિભાગના વડા શિક્ષણ સચિવ હોય છે. પ્રશ્ન 64. રાજ્યમાં જિલ્લા કક્ષાના પ્રાથમિક શિક્ષણના પ્રશાસનની જવાબદારી કોની છે? રાજ્યમાં જિલ્લા કક્ષાના પ્રાથમિક શિક્ષણના પ્રશાસનની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની છે. પ્રશ્ન 65. જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ હોય છે? જિલ્લા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હોય છે. પ્રશ્ન 66. તાલુકા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે કાર્ય કરનાર કોણ છે? તાલુકા કક્ષાએ શિક્ષણની ગુણવત્તા સુધારણા અર્થે કાર્ય કરનાર BRC કોઓર્ડિનેટર્સ હોય છે. પ્રશ્ન 67. જિલ્લા કક્ષાએ શિક્ષણના વિસ્તરણ ગુણવત્તાની જવાબદારી કોની છે? જિલ્લા કક્ષાએ શિક્ષણના વિસ્તરણ ગુણવત્તાની જવાબદારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની છે. પ્રશ્ન 68. તાલુકા કક્ષાએ શિક્ષણ વિકાસની જવાબદારી કોણ સંભાળે છે? તાલુકા કક્ષાએ શિક્ષણ વિકાસની જવાબદારી તાલુકા કેળવણી નિરીક્ષક સંભાળે છે. પ્રશ્ન 69. તાલુકા કેળવણી નિરીક્ષક કોની નીચે કામ કરે છે? તાલુકા કેળવણી નિરીક્ષક તાલુકા વિકાસ અધિકારીની નીચે કામ કરે છે. પ્રશ્ન 70. પ્રાથમિક શિક્ષણનો તાલુકા કક્ષાએ વહીવટ કોણ કરે છે? પ્રાથમિક શિક્ષણનો તાલુકા કક્ષાએ વહીવટ તાલુકા વિકાસ અધિકારી કરે છે. પ્રશ્ન 71. જે તે ગ્રામ્ય સ્તરના શિક્ષણનો વહીવટ કોણ સંભાળે છે? જે તે ગ્રામ્ય સ્તરના શિક્ષણનો વહીવટ ગ્રામ્ય શિક્ષણ સમિતિ સંભાળે છે. પ્રશ્ન 72. શહેર નગરના વિસ્તારની શાળાઓનો વહીવટ કોણ સંભાળે છે? શહેર નગરના વિસ્તારની શાળાઓનો વહીવટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંભાળે છે. પ્રશ્ન 73. કયા વર્ષે બંધારણમાં સુધારો કરી શિક્ષણની જવાબદારી રાજ્ય કેન્દ્રની સંયુક્ત કરવામાં આવી? 1976ના વર્ષે બંધારણમાં સુધારો કરી શિક્ષણની જવાબદારી રાજ્ય કેન્દ્રની સંયુક્ત કરવામાં આવી. પ્રશ્ન 74. 6 થી 14 વર્ષની વયના બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વગર અધવચ્ચેથી જ ઉઠી જવું એટલે? 6 થી 14 વર્ષની વયના બાળકનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા વગર અધવચ્ચેથી ઉઠી જવું એટલે ડ્રોપ આઉટ. પ્રશ્ન 75. ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યારથી અમલ કરવામાં આવ્યો? ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 1998-1999ના વર્ષથી અમલ કરવામાં આવ્યો. પ્રશ્ન 76. ગુજરાતની કઈ કક્ષાએ ભાર વિનાનું ભણતર અમલમાં છે? ગુજરાતની નિમ્ન પ્રાથમિક કક્ષાએ ભાર વિનાનું ભણતર અમલમાં છે.
પ્રશ્ન 77. ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું છે? ગુજરાત સરકારે 2002-03ના વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે જાહેર કર્યું છે. પ્રશ્ન 78. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના નીચે દરેક કન્યાને કેટલી રકમ આપવામાં આવે છે? વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના નીચે દરેક કન્યાને 1000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. પ્રશ્ન 79. શાળામાં પ્રવેશ ન મેળવી શકનાર બાળકો માટે 1998થી કઈ યોજના દ્વારા શિક્ષણ આરંભાયું? શાળામાં પ્રવેશ ન મેળવી શકનાર બાળકો માટે 1998થી વૈકલ્પિક શિક્ષણ યોજના દ્વારા શિક્ષણ આરંભાયું. પ્રશ્ન 80. પ્રાથમિક શાળાના બાળકોના 80/75ના ક્ષમતા સિદ્ધિ આંકને આધારે ગુણવત્તા સુધારવાનો ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ MLL ક્યારથી શરૂ થયો? પ્રાથમિક શાળાના બાળકોના ક્ષમતા સિદ્ધિ આંકને આધારે ગુણવત્તા સુધારવાનો ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ એટલે કે MLL 1995ના વર્ષથી શરૂ થયો. પ્રશ્ન 81. શાળામાં નહીં જઈ શકતા ઉઠી ગયેલા વિચરતી જાતિના બાળકો માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કયો કાર્યક્રમ ચલાવવામાં આવે છે? શાળામાં ન જઈ શકતા ઉઠી ગયેલા વિચરતી જાતિના બાળકો માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા અવૈધિક શિક્ષણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. પ્રશ્ન 82. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ સંદર્ભે ઓપરેશન બ્લેકબોર્ડ કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ સંદર્ભે ઓપરેશન બ્લેકબોર્ડ કાર્યક્રમ 1997-98માં શરૂ થયો હતો. પ્રશ્ન 83. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો ખ્યાલ જ્હોન ડ્યુઈએ આપ્યો હતો. પ્રશ્ન 84. પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા પર ક્યારથી ભાર મૂકવામાં આવ્યો? પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા પર 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પરથી ભાર મૂકવામાં આવ્યો. પ્રશ્ન 85. સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય સિદ્ધ કરવા માટે પ્લાન ઓફ એક્શન ક્યારે અમલી બન્યો? સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણનું ધ્યેય સિદ્ધ કરવા માટે પ્લાન ઓફ એક્શન 1995થી અમલી બન્યો. પ્રશ્ન 86. ગુણવત્તા શિક્ષણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે 1995માં કયો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો? ગુણવત્તા શિક્ષણને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે 1995માં લઘુત્તમ અધ્યયન કક્ષા અભ્યાસક્રમ અમલમાં મૂક્યો. પ્રશ્ન 87. ગુણવત્તાલક્ષી શિક્ષણ અર્થે કેન્દ્ર કક્ષાએ કઈ સંસ્થા છે? ગુણવત્તાલક્ષી શિક્ષણ અર્થે કેન્દ્ર કક્ષાએ NCERT કે NCTE સંસ્થા છે. પ્રશ્ન 88. શિક્ષણની ક્ષેત્રીય પરિષદો વિજ્ઞાન કેળવણી વિભાગ, સંશોધન વિકાસ વગેરે શાના વિભાગો છે? શિક્ષણની ક્ષેત્રીય પરિષદો વિજ્ઞાન કેળવણી વિભાગ, સંશોધન વિકાસ વગેરે NCERTના વિભાગો છે. પ્રશ્ન 89. બાળકોના કલ્યાણ અને માનવ કલ્યાણની પ્રવૃત્તિ માટે 1995માં કઈ સંસ્થાને નોબેલ એવોર્ડ મળ્યો? બાળકોના કલ્યાણ અને માનવ કલ્યાણની પ્રવૃત્તિ માટે 1995માં યુનિસેફ સંસ્થાને નોબેલ એવોર્ડ મળ્યો. પ્રશ્ન 90. NCERTનું વડું મથક ક્યાં આવેલું છે? NCERTનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન 91. GCERTનું વડું મથક ક્યાં આવેલું છે? GCERTનું વડું મથક ગાંધીનગર ખાતે આવેલું છે. પ્રશ્ન 92. NCERT પ્રમુખ તરીકે કોણ હોય છે? NCERTના પ્રમુખ તરીકે માનવ સંસાધન વિકાસ મંત્રી હોય છે. પ્રશ્ન 93. NCERTની સ્થાપના ક્યારે થઈ હતી? NCERTની સ્થાપના 1961ના વર્ષમાં થઈ હતી. પ્રશ્ન 94. NCTEની સ્થાપના ક્યારે થઈ હતી? NCTEની સ્થાપના 1993માં થઈ હતી. પ્રશ્ન 95. SCERT કે GCERTની સ્થાપના ક્યારે થઈ હતી?
SCERT કે GCERTની સ્થાપના 1988ના વર્ષમાં થઈ હતી. પ્રશ્ન 96. GIETના ચેરમેન કોણ હોય છે? GIETના ચેરમેન શિક્ષણ વિભાગના સેક્રેટરી હોય છે. પ્રશ્ન 97. તાલુકા કક્ષાએ જૂથ સંસાધન કેન્દ્ર CRC તરીકે કોની પસંદગી કરવામાં આવે છે? તાલુકા કક્ષાએ જૂથ સંસાધન કેન્દ્ર CRC તરીકે પગાર કેન્દ્રની શાળાની પસંદગી કરવામાં આવે છે. પ્રશ્ન 98. દરેક બાળક 2007 સુધીમાં પ્રાથમિક શિક્ષણના 6 વર્ષ પૂર્ણ કરે એવો હેતુ કઈ યોજનાનો છે? દરેક બાળક 2007 સુધીમાં પ્રાથમિક શિક્ષણના 6 વર્ષ પૂર્ણ કરે તેવો હેતુ સર્વ શિક્ષા અભિયાન મિશન યોજનાનો છે. પ્રશ્ન 99. DIET ડાયેટની રચના ક્યારે થઈ હતી? DIET ડાયેટની રચના 1995ના વર્ષમાં થઈ હતી. પ્રશ્ન 100. પ્રાથમિક કક્ષાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો? પ્રાથમિક કક્ષાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2002-03ના વર્ષથી કરવામાં આવ્યો. પ્રશ્ન 101. બાલગુરુ યોજના સમાન વિદ્યા સહાયક યોજના ક્યારથી શરૂ થઈ? બાલગુરુ યોજના સમાન વિદ્યા સહાયક યોજના 1998ના વર્ષથી શરૂ થઈ. પ્રશ્ન 102. સંતોષકારક પ્રગતિને લીધે વિદ્યાર્થીનું કોઈ એક ધોરણમાં વધુ રોકાવું એટલે? અસંતોષકારક પ્રગતિને લીધે વિદ્યાર્થીનું કોઈ એક ધોરણમાં વધુ રોકાવું એટલે સ્થગિતતા. પ્રશ્ન 103. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની સાક્ષરતા કેટલી છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની સાક્ષરતા 74.04% છે. પ્રશ્ન 104. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પુરુષો અને સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ કેટલું છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પુરુષોનું સાક્ષરતા પ્રમાણ 82.14% અને સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ 65.46% છે. પ્રશ્ન 105. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની સાક્ષરતા દર કેટલો છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર 79.31% જેટલો છે. પ્રશ્ન 106. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષની સરખામણીએ સ્ત્રીઓનું સાક્ષરતા દર કેટલો છે? 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું સાક્ષરતા દર 70.73% છે. પ્રશ્ન 107. શાળામાં કોને મુખ્ય શિક્ષકની જવાબદારી સોંપાય છે? શાળામાં શ્રેયાન શિક્ષકને મુખ્ય શિક્ષકની જવાબદારી સોંપાય છે. પ્રશ્ન 108. સંયુક્ત રાષ્ટ્ર સંઘે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ જાહેર કર્યું છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘે 1997ના વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ જાહેર કર્યું છે. પ્રશ્ન 109. PC રેનના મતે મુખ્ય શિક્ષક એ શાળાની ખાલી જગ્યા છે. PC રેનના મતે મુખ્ય શિક્ષક એ શાળાની ગતિ છે. પ્રશ્ન 110. વર્ગ શિક્ષક હાજરી પત્રકમાં વિદ્યાર્થીની માંદગીની રજા દર્શાવવા શું લખશે? વર્ગ શિક્ષક હાજરી પત્રકમાં વિદ્યાર્થીની માંદગીની રજા દર્શાવવા માં એમ લખશે. પ્રશ્ન 111. પ્રતિવર્ષ શિક્ષકોને મળતા ઇજાફાનો સંબંધ કોની સાથે છે? પ્રતિવર્ષ શિક્ષકોને મળતા ઇજાફાનો સંબંધ સેવા પોથી સાથે છે. પ્રશ્ન 112. પીટરસનના મત મુજબ પત્રક વ્યવસ્થાપન એટલે? પીટરસનના મત મુજબ પત્રક વ્યવસ્થાપન એટલે પત્રક નિયંત્રણનું વ્યવસ્થાપન. પ્રશ્ન 113. ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા ક્યાં સ્થાપવામાં આવી હતી? ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા મીરાબેડી પંચમહાલ ખાતે સ્થાપવામાં આવી હતી. પ્રશ્ન 114. 1961માં આદિવાસી શિક્ષણ માટે રચાયેલા પંચના અધ્યક્ષ કોણ હતા?
1961માં આદિવાસી શિક્ષણ માટે રચાયેલ પંચના અધ્યક્ષ ઠક્કર બાપા હતા. પ્રશ્ન 115. સાક્ષરતા એટલે માત્ર લખવું વાંચવું એવો અર્થ નથી. આ વિધાન કોનું છે? સાક્ષરતા એટલે માત્ર લખવું વાંચવું એવો અર્થ નથી. આ વિધાન યુનેસ્કોનું છે. પ્રશ્ન 116. નિરક્ષરતા ઘટાડતો રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ક્યારથી અમલમાં આવ્યો હતો? નિરક્ષરતા ઘટાડતો રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ 1978ના વર્ષથી અમલમાં આવ્યો હતો. પ્રશ્ન 117. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના ક્યારે થઈ હતી? રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના 1988ના વર્ષથી થઈ હતી. પ્રશ્ન 118. વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણની સમાન તક આપવા માટે કઈ યોજના ચાલે છે? વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણની સમાન તક આપવા માટે સંકલિત શિક્ષણ યોજના ચાલે છે. પ્રશ્ન 119. ભારતમાં વિકલાંગોને સમાન તકો અધિકારોનું રક્ષણ પૂર્ણ ભાગીદારો ધારાનું ક્યારથી અમલીકરણ થયું? ભારતમાં વિકલાંગોને સમાન તકો અધિકારોનું રક્ષણ પૂર્ણ ભાગીદારો આ ધારાનું અમલ 1995ના વર્ષથી થયો. પ્રશ્ન 120. અત્યારે IEDC સંસ્થાનું સંચાલન કોણ કરે છે? અત્યારે IEDC સંસ્થાનું સંચાલન GCERT કરે છે. પ્રશ્ન 121. દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. આવો ઠરાવ 1966માં કોણે કર્યો હતો? દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. આવો ઠરાવ 1966માં UNOએ કર્યો હતો. પ્રશ્ન 122. ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો હતો? ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ 12મી ઓક્ટોબર 2005થી અમલમાં આવ્યો હતો. પ્રશ્ન 123. કેળવણીની પ્રક્રિયાનું પરિણામ એટલે? કેળવણીની પ્રક્રિયાનું પરિણામ એટલે કેળવણીની નીપજ. પ્રશ્ન 124. ડેલોર્સ પંચનો અહેવાલ એટલે? ડેલોર્સ પંચનો અહેવાલ એટલે અધ્યયન ભીતરનો ખજાનો. પ્રશ્ન 125. અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમને શું કહેવાય છે? અંગ્રેજી ભાષામાં અભ્યાસક્રમને કરિકુલમ કહેવાય છે. પ્રશ્ન 126. અંગ્રેજી ભાષામાં પાઠ્યક્રમને શું કહેવાય છે? અંગ્રેજી ભાષામાં પાઠ્યક્રમને સિલેબસ કહેવાય છે. પ્રશ્ન 127. અધ્યયન મનોવિજ્ઞાનના પુરસ્કર્તા કોણ હતા? અધ્યયન મનોવિજ્ઞાનના પુરસ્કર્તા પેસ્ટોલોજી હતા. પ્રશ્ન 128. માનવ પ્રેરણાનો પ્રેરણ સિદ્ધાંત કોણે આપ્યો હતો? માનવ પ્રેરણાનો પ્રેરણ સિદ્ધાંત અબ્રાહમ મેસ્લોએ આપ્યો હતો. પ્રશ્ન 129. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત જીન પિયાઝે આપ્યો હતો. પ્રશ્ન 130. એજ્યુકેશનલ ગાઈડન્સ બ્યુરો કોણ ચલાવે છે? એજ્યુકેશનલ ગાઈડન્સ બ્યુરો GCERT ચલાવે છે. પ્રશ્ન 131. અભિસંધાન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપનાર કોણ હતા? અભિસંધાન દ્વારા અધ્યયનનો સિદ્ધાંત આપનાર પાવલોવ હતા. પ્રશ્ન 132. માનવ એક સામાજિક પ્રાણી છે. આ વિધાન કોનું છે? માનવ એક સામાજિક પ્રાણી છે. આ વિધાન એરિસ્ટોટલનું છે. પ્રશ્ન 133. પારંગતતાની કક્ષા નક્કી કરવાની રીતો કઈ છે? પારંગતતાની કક્ષા નક્કી કરવાની રીતો ગુણાંકન ક્રમાંકન કક્ષા પદ્ધતિ છે. પ્રશ્ન 134. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ સાક્ષરતા દિવસ 8મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. પ્રશ્ન 135. ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન. આ વ્યાખ્યા કોની છે? ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની પ્રક્રિયા એટલે ધ્યાન. આ વ્યાખ્યા C.T. મોર્ગનની છે.
પ્રશ્ન 136 યાજ્ઞવલ્ક્યના જ્ઞાન પ્રાપ્તિના તબક્કા કયા છે? યાજ્ઞવલ્ક્યના જ્ઞાન પ્રાપ્તિના તબક્કા શ્રવણ, મનન, ધ્યાન છે. પ્રશ્ન 137 આપણે ત્યાં ક્ષમતા કેન્દ્રી શિક્ષણ અભિગમ કયા સ્તરે અમલમાં છે? આપણે ત્યાં ક્ષમતા કેન્દ્રી શિક્ષણ અભિગમ ધોરણ 1 થી 7ના સ્તરે અમલમાં છે. આભાર વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો વિડિયો લેક્ચરને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. આવા ને આવા વિડિયો લેક્ચર રોજ મેળવવા અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો.